તો દેવાયત ખવડે કરેલી મારામારીનો કેસ કાવતરું રચીને યુવાનને માર માર્યો હોવાનો ખુલાસો થયો છે। દેવાયત ખવડે પહેલા કરી હતી ધ્રુવરાજસિંહની રેકી અને રેકી કર્યા બાદ બનાવ્યો હતો હુમલાનો પ્લાન। દેવાયત ખવડે સાગરીતો સાથે મળીને હુમલો કર્યો હતો। બુકાની બાંધીને કાર અથડાવ્યા બાદ હુમલો કરી દીધો। દેવાયત ખવડનું બુકાની ખુલી જતા ઓળખ થઈ ગઈ હતી। દેવાયત સહિત 15 લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ થઈ છે। તો ફરી એકવાર દેવાયત ખવડનો વિવાદ સામે આવ્યો છે અને આ વખતે જે પ્રકારનો વિવાદ સામે આવ્યો છે, રેકી કર્યા બાદ કાર અથડાઈ એટલે કે રેકી કર્યા બાદ હુમલો કરવાની આખું કાવતરું ઘડ્યું હતું। દેવાયત ખવડનું બુકાની ખુલી જતા તેની ઓળખ થઈ ગઈ હતી। દેવાયત સહિત 15 લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે અને જે વ્યક્તિ આજે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા હતા તેની જે કાર છે તેને કાર અથડાઈને અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી। એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી નાખી, નુકસાન કર્યું।